રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા સૂત્રાંજલિ સહવંદના કાર્યક્રમ તેમજ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આજે 2 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ છે. ત્યારે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ચોક બજાર ગાંધીબાગ ખાતે સૂત્રાંજલિ સહવંદના કાર્યક્રમ, સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત કોર્પોરેટરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરમ પૂજ્ય ગાંધી બાપુની જન્મ જયંતિ છે. અમે સૌ જનપ્રતિનિધિ અને અમારી આખી ટીમ દ્વારા આજે ગાંધી બાપુને સૂત્રાંજલિ અર્પણ કરી અને વંદન કર્યા. 2 ઓક્ટોબર ગાંધી બાપુનો ઉજવણો દિવસ નથી, પણ ભારતના ઇતિહાસનો એક મહત્વપૂર્ણ દિન છે. ગાંધી બાપુના સિદ્ધાંતો આજે પણ આજની પેઢી, યુવા પેઢીને પ્રેરણા આપે છે. તેમનું સાદગીવાળું જીવન અને સ્વચ્છતાના આગ્રહી હતા. તેમના તે બંને સિદ્ધાંતો જમીન પર ઉતારવાનું કામ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપને સ્વચ્છતા પ્રત્યે આગ્રહી બનાવ્યા છે. અને અત્યારે વિશ્વમાં જે ટેરિફની લડાઈ ચાલી રહી છે, ત્યારે ગાંધી બાપુનો સિદ્ધાંત અવશ્ય આપને યાદ આવે છે. તેમના સાદગીનો સિદ્ધાંત પણ આપને આ ટેરિફના અત્યારે જે વિશ્વ પર લાગી રહ્યો છે, તેમાં ગાંધી બાપુને એ બંને સિદ્ધાંતો આપને યાદ આવે છે. ગાંધી બાપુએ 200 વર્ષનો અંગ્રેજીઓના શાસનના પાયા હલાવી નાખ્યા. પોતાનો સિદ્ધાંત સત્ય અને અહિંસાના માર્ગ અપનાવીને આજે પણ ગાંધીજીના આ સિદ્ધાંતો હું તો અપીલ કરું છું, અપનાવવા જોઈએ અને તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ.